અમદાવાદમાં દોડશે એએમટીએસની ડબલ ડેકર બસ. વાસણાથી વાડજ સુધીનો રૂટ. એસી બસમાં માણો મુસાફરીનો આનંદ. અમદાવાદ શહેરમાં જેની 35 વર્ષથી રાહ જોવાતી હતી તેનો અંત આવ્યો છે. એએમટીએસ દ્વારા શહેરમાં ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. લોકો વાસણાથી વાડજ સુધીના રૂટ પર બસની મુસાફરીનો આનંદ માણી શકશે. શહેરના મેયર પ્રતિભા જૈન દ્વારા બસને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું, જે બાદ એએમસીના તમામ અધિકારીઓ અને નેતાઓ દ્વારા બસની મુસાફરી કરવામાં આવી હતી. ત્યારે મેયરે કહ્યું કે તેમની બસમાં નહીં પરંતુ ફ્લાઇટમાં બેસવાનો અનુભવ થયો છે. ઇલેક્ટ્રિક એસી બસની શરૂઆત વર્ષો પછી કરવામાં આવી છે. એ બદલ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ અને સમસ્ત પદાધિકારીગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે આ ઇલેક્ટ્રિક બસ એસી બસની જે શરૂઆત કરવામાં આવી છે, આ નાગરિકોની સુવિધા અને અદ્યતન વ્યવસ્થાયુક્ત છે. એનાથી નાગરિકોને બહુ જ કોઈ પણ પ્રકારની હાલાકી નહીં ભોગવવી પડશે. અને આ જો સુવિધાયુક્ત બસ છે, અમે એનો રાઉન્ડ લઈને આવ્યા તો એવું લાગે છે કે અમે બસમાં નહીં ફ્લાઇટમાં બેઠા હોઈએ એવું અમને અનુભવ થયો. ઇલેક્ટ્રિક એસી બસની વિશેષતા પર નજર કરીએ તો બસ 16 ફૂટની હાઇટ ધરાવે છે. 4 જેટલા સીસીટીવી સાથે સજ્જ. સીસીટીવી સર્વેલન્સ ડ્રાઈવર પાસે. કુલ 62 જેટલા મુસાફરો બેસી શકશે. દિવસમાં 20 ટ્રીપ કરવામાં આવશે. તમામ બારી પર ઇમરજન્સી એક્ઝિટ. આમ એએમટીએસની આ ડબલ ડેકર બસ લોકોને એક અલગ જ અનુભવ કરાવશે તે નક્કી છે. લગભગ 3 દાયકા બાદ અમદાવાદ શહેરમાં હવે ડબલ ડેકર બસ દોડતી જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમટીએસ દ્વારા ડબલ ડેકર બસનું ઇનોગ્રેશન કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે એમટીએસ ડબલ ડેકર બસના અંદરના આ વિઝ્યુઅલ છે. સુવિધાની વાત કરવામાં આવે તો ડ્રાઈવર સહિત કુલ 60 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે. ડબલ ડેકર બસનો આ જે પહેલો માળ છે તેનું આ દ્રશ્યો અત્યારે વીટીવીમાં તમે જોઈ રહ્યા છો. સુવિધાની વાત કરવામાં આવે તો મુસાફરોની સુરક્ષાઓને ધ્યાનમાં લઈને સીસીટીવી કેમેરા પણ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કુલ 4 થી વધુ સીસીટીવી કેમેરા આ બસમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. બીજી જો વાત કરવામાં આવે તો હવે આપણે નીચેની તરફ જઈશું. નીચે પણ 30 મુસાફરો બેસી શકે તેની કેપેસિટી છે. આગળ અને પાછળ બસમાં આગળ અને પાછળ બંને જગ્યાએ ઉપર આવવાની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો નીચે જે પ્રથમ માળ છે તેમાં પણ સીસીટીવી ની સુવિધા રાખવામાં આવી છે. મ્યુઝિક સિસ્ટમ છે, ફાયર એક્સટિંગ્યુશર છે, ઇમરજન્સી એક્ઝિટ પણ તમામ બારીઓ ઉપર રાખવામાં આવી છે. આ ઉપરાંત જે અન્ય વાત કરવામાં આવે તો ઇમરજન્સી એક્ઝિટ ઉપરાંત સુરક્ષાની લઈને તો બીપરની વ્યવસ્થા પણ આમાં રાખવામાં આવી છે. આમ સમગ્ર એમટીએસની આ પહેલી એ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર આ બસ છે. આવનારા દિવસોમાં વધુ 7 બસો ઉમેરવામાં આવશે. એટલે કે કુલ અમદાવાદના રસ્તા ઉપર 7 જેટલી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે. હાલ એક બસ કાર્યરત છે, પરંતુ એએમટીએસના ચેરમેને જણાવ્યું કે આગામી દિવસોમાં શહેરમાં કુલ 7 જેટલી બસ દોડાવવામાં આવશે અને કયા કયા રૂટ પર લોકોને સુવિધાનો લાભ મળશે તેના વિશે જણાવ્યું હતું. અત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એટલે કે વાસણાથી લઈ અને વાડજ સુધી અત્યારે ચલાવવાની છે. આગળનો રૂટના અંદર ગાંધી આશ્રમ પાસે થોડું કામ ચાલતું હોવાથી અત્યારે 7 કિલોમીટરનો જ રૂટ ચાલુ કર્યો છે. પછી છે કે ત્યાં એસીનો જે ખરું એ રૂટ ઉપરથી આગળ નીકળશે અને ટોટલ 7 બસો આવવાની છે. અત્યારે એક આવી છે, પ્લસ 6 બસો આવશે. હાલ વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી બસનો રૂટ ટૂંકો છે. નહીતર ડબલ ડેકર બસ આગામી દિવસોમાં વાસણાથી ચાંદખેડા સુધી દોડશે.
જો કે હાલ વાસણાથી ઇન્કમટેક્સના રસ્તે વાડજ ટર્મિનસ જશે અને ત્યાંથી સુભાષ બ્રિજ સર્કલ, પાવર હાઉસ, ચિંતામણી સોસાયટી, ONGC ઓફિસ અને પાર્શ્વનાથ નગર જશે. આમ શહેરમાં લોકોની વસ્તી વધી રહી છે ત્યારે ડબલ ડેકર બસ મળતા શહેરીજનોને નવી સુવિધા સાથેની સવારી મળશે. ત્યારે આ બસનો વહીવટ કેવો રાખવામાં આવશે તેના પર સૌની નજર રહેલી છે. પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.